નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો જૂનાગઢમાં વરસાદી કહેર જોવા મળી રહ્યું છે। તો દાત્રાણાથી નાગલપુર સહિત 3 ગામ સંપર્ક વિહોણા થયા છે। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। મેંદરડામાં વરસાદી કહેર જોવા મળી રહી છે। દાત્રાણાથી નાગલપુર સહિત 3 ગામ સંપર્ક વિહોણા થયા છે। દાત્રાણા કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે, ત્યારે ખેડૂતોને ખેતરે જવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। તો 3 નદીનું પાણી ફરી વળ્યું દાત્રાણા ગામમાં। દાત્રાણાથી નાગલપુર સહિત 3 ગામ સંપર્ક વિહોણા થયા છે। જૂનાગઢ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદથી મેંદરડા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ મેંદરડા તાલુકાનું દાત્રાણા ગામ છે કે જ્યાંનું કોઝવે પર પણ નદીના પાણી ફરી વળ્યા છે। અહીં 3 નદીનું મિલન થાય છે અને આ 3 નદીનું પાણી છે તે એક સાથે આ ખાસ કરીને આ કોઝવે પરથી પસાર થાય છે અને જેને લઈને અવર જવરનો જે રસ્તો છે તે બંધ થયો છે। ખાસ કરીને દાત્રાણાથી નાગલપુર જવાનો માર્ગ પણ હાલ બંધ થયો છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, આપણે તેમની સાથે વાત કરશું। કઈ રીતની પરિસ્થિતિ, કેટલા દિવસથી પરિસ્થિતિ? વરસાદ ચાલુ થયો, ગયા વર્ષમાં પુલ તૂટી ગયો છે। ગયા વર્ષમાં રજૂઆત કરી હતી, હરેશભાઈ ઠુમર આવ્યા, અધિકારી આવ્યા, જોઈ ગયા કે પુલ મંજૂર કરાવી દેવું। પુલ મંજૂર કરાવ્યો એમ કે છે, પણ આખું વર્ષ એમને રહ્યો છે, હજી કઈ થયું નથી। કેવી મુશ્કેલી હજારો વીઘા જમીનનું ધોવાણ છે। અત્યારે વાડીએ જવામાં તકલીફ પડે છે, તો જવું ક્યાંથી? આ તમારા વિસ્તારના ધારાસભ્ય માણાવદરના જે ધારાસભ્ય તમારા વિસ્તારના મેંદરડામાં પણ એલા છે, આવ્યા છે તમારી મુલાકાત આટલી સ્થિતિમાં? અરવિંદભાઈ લાડાણીને ગયા વર્ષની અંદર પણ કોંગ્રેસની અંદર હતા ત્યારે મેં ફોન કર્યો હતો, મેં ખુદે ફોન કર્યો હતો અને અરવિંદભાઈ લાડાણી રાતે 10 વાગે અહીં પુલની મુલાકાત લીધી। ત્યારે એને મુલાકાત લઈ એને કીધું કે આપણે નવો પુલ મૂકી દઈએ, આ પુલ રિપેરિંગ કરાવશું। પણ એ કે મારે અત્યારે સત્તા મારી ન હોવાથી હું નહીં કરી શકું, તમે હરેશભાઈને રજૂઆત કરો। આપણે હરેશભાઈને રજૂઆત કરી તો હરેશભાઈ આની અંદર ગયા વર્ષની અંદર આપણને પથ્થર અને માટી કરાવી અને હાલ પૂરતું કામ કરાવ્યું હતું, પણ પાકું કરાવ્યું નહોતું। એટલે આ વર્ષે પાછા અધિકારીને લઈ અને સાથે આવ્યા હતા, પણ અત્યારે સુધી અધિકારી આવી ગયા છે, કામ થઈ ગયું છે, પણ હવે કામ રિપેર નથી થયો। એટલે રિપેર ન થાય ત્યાં સુધી બહુ મુશ્કેલી પડે છે, કેમ કે આગળની સાઈડમાં 70 થી 80 ખોયડા અમારે અહીંયા વાડી વિસ્તારની અંદર રહે છે। તો તેને અહીંયા વિદ્યાર્થી ભણવા આવતા હોય, પછી ખેડૂતોને બધાને જવાનું હોય, તો આ રસ્તો હાવ બંધ છે। તો એ રસ્તા બંધને હિસાબે બહુ મુશ્કેલી પડે છે અને ખેડૂતોને કોઈ અવર જવર કરવી હોય તો એ મહા મુસીબતે અવર જવર કરે છે, જાનના જોખમે। એટલે જાનના જોખમે અવર જવર કરે છે। એના માટે કાંઈક ઝડપથી આની અંદર કોઈ પગલા લે અને ઝડપથી આની અંદર કઈ રીતે સુધારો લાવે એનું અમને રજૂઆત કરે। આપણી સાથે અન્ય લોકો છે, તેમની સાથે વાત કરશું। ખાસ કરીને દાત્રાણાથી નાગલપુરનો રસ્તો કેટલા ગામોને જોડતો આ કોઝવે બંધ થયો? અત્યારે 4-5 ગામને જોડતો કોઝવે છે। નાગલપુર છે, સદભાવનગર છે, ખડિયા છે, ખીમપાદર છે, ગોધમપુર છે, બધાને જોડતો। ટૂંકમાં કોઝવે ઉપર તો રોજ 500-700 માણસોને અવર જવર થાય છે અને અમારે માલઢોર બધા વાડી વિસ્તારમાં એટલે રોજ 2-3 જાવ દોવા જાવ નીંદ નાખવા પાવા બધું મુશ્કેલીનો પાર નથી। તે બૈરા તો જઈ શકે એમ નથી, આદમી પોતાના જાનને જોખમે ચાલીને જઈ શકે એમ છે, બાકી ઓમ કઈ પહોંચી શકે એમ નથી। જેમ બને એમ ઘટતું કરીને વહેલા છે આનું તૈયારી કરાવી, બરાબર? તો ખાસ કરીને જે રીતે આપણે આ સ્થિતિ જોઈ કે ફરી એકવાર આ દ્રશ્યો બતાડવાનો પ્રયત્ન કરીશ કે આ જે દ્રશ્યો છે, આ કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને જેને લઈને લોકો ફક્ત ચાલીને જ જઈ શકે એ પણ મહા મુસીબતે, જીવના જોખમે, પરંતુ વાહન લઈને કોઈ પણ સ્થિતિમાં પસાર ન થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે દર વર્ષે આ જ રીતની સ્થિતિ છે તે અહીં સર્જાતી હોય છે। અમાર બખા મંતવ્ય ન્યૂઝ દાત્રાણા। તો આ સાથે સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર થયો છે। તો સૌરાષ્ટ્રથી સમાચાર મળી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર વરસ્યો છે। કેશોદના શેરગઢ ગામમાં ભારે વરસાદ ખાબક્યો છે। નદીઓમાં અને ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તો કેશોદથી માળિયાને જોડતો રસ્તો પણ બંધ થયો છે। કેશોદના શેરગઢ ગામમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા છે। સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર વરસ્યો છે, ત્યારે કેશોદના શેરગઢ ગામમાં ભારે વરસાદ ખાબક્યો છે। નદીઓમાં અને ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, ત્યારે કેશોદથી માળિયાને જોડતો રસ્તો પણ બંધ થયો છે। તો કેશોદના શેરગઢ ગામમાં
ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો રસ્તા પણ બંધ થયા છે. ત્યારે વરસાદી પાણીમાંથી લોકો અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. જૂનાગઢમાં વંથલીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. વંથલીમાં સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. મધુવંતી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. મોટા કાજલિયાળા ગામમાં નદીમાં પાણી ફરી વળ્યા છે, તો ગ્રામજનો માટે અવરજવર પણ બંધ થઈ છે. તો મંતવ્ય ન્યૂઝે મોટા કાજલિયાળા ગામની મુલાકાત લીધી છે. તો મોટા કાજલિયાળા ગામના માર્ગ પર નદી જેવા દૃશ્યો સર્જાયા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ સામે ગ્રામજનોએ પોતાની વ્યથા ઠાલવી. મોટા કાજલિયાળા ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે. ગ્રામજનો માટે અવરજવર પણ બંધ થઈ છે. ત્યારે મંતવ્ય ન્યૂઝે મોટા કાજલિયાળા ગામની મુલાકાત લીધી હતી અને ગામ લોકોએ મંતવ્ય ન્યૂઝ સામે પોતાની વ્યથા દર્શાવી હતી. મધુવંતી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. મોટા કાજોલિયાળા ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે. સૌરાષ્ટ્ર પંથકમાં હવામાન વિભાગની આગાહીના પગલે 3 થી 4 દિવસથી મેઘરાજા ધમરોળી રહ્યા છે. ત્યારે સોરઠ પંથકની ઓજત, ઉબેડ, કાળવો, મધુવંતી સહિતની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, જેને લઈ મોટા કાજલિયાળા ગામના તમને હું દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે ગામની અંદર છે તે પાણી ફરી વળ્યું છે ને ત્યારે ગામ લોકો છે તે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે ને ગામ છે હાલ સંપર્ક વિહોણું થયું છે. ત્યારે ગામના સ્થાનિક આગેવાનો છે, રહેવાસીઓ છે તે આપણી સાથે જોડાઈ ગયા છે. તેમને જ પૂછવાનો પ્રયત્ન કરીશું, તમારા ગામની કેવી સમસ્યા હાલ છે? અમારા ગામની બુધવારના દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અમારું ગામ આજ બુધવારથી રવિવાર સુધી કોઈ જાતની સરકારી કે કોઈ પણ વાહન આવી જાય હગે એ સ્થિતિ છે નહીં. કોઈ બીમાર હોય, કોઈ ડિલિવરીનો કેસ હોય તો અમારે ક્યાંય બહાર લઈ જવો પડે એ સ્થિતિ પેદા થાય તો કોઈ વાહન આવી હગે એવી સ્થિતિ છે જ નહીં. અત્યારે કઈ નદીનું પાણી આવેલું છે? નદીનું પાણી છે. ઉપરવાસમાં વરસાદ અને અહીંના વરસાદને કારણે અત્યારે અમારા ગામમાં જે પરિસ્થિતિ છે તે સંપર્ક વિહોણું ગામ છે. વંથલી તાલુકાનું મોટા કાજલિયાળા ગામ છે અને આ ગામની આશરે વસ્તી 2,500 થી 3,000 વસ્તી છે. જે રીતે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, આશરે 2,500 થી 3,000 માણસોની જે વસ્તી ધરાવતું જે ગામ છે ત્યાં મધુવંતી નદીનું પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે ને સ્થાનિક લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપણી સાથે વધુ એક સ્થાનિક છે તેની સાથે જ વાત કરીશું. ગામની સમસ્યા કેવી છે ને તંત્ર દ્વારા કોઈ જાતની મુલાકાત લેવામાં આવેલી છે કે પાણી બહુ જ છે. રસ્તા બધા બંધ થઈ ગયા, ક્યાંય અવાય જવાય એવું છે નહીં. અને આ 5 દી ત્યાં એક ધારી નદી કાયમ ને માટે એટલી હાલે છે. ક્યાંય જવું હોય તો ગામ બાયણે નીકળાય એવી પરિસ્થિતિ નથી. જે રીતે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, ગામની અંદર હાલ મધુવંતી નદીનું પાણી ફરી વળ્યું છે ને ગામ લોકો છે તે જવા આવવા માટેનો રસ્તા તમામ બંધ થઈ ગયા છે અને લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, વંથલી. તો જસદણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જસદણથી આ સમાચાર મળી રહ્યા છે. જસદણના સાણથલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સાણથલી નદીમાં પૂર આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો જસદણના સાણથલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સાણથલી નદીમાં ધોધમાર વરસાદને કારણે પૂર આવ્યો છે. ત્યારે પૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો જસદણથી આ સમાચાર મળી રહ્યા છે. જસદણના સાણથલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો સાણથલી નદીમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ધોરાજી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ધોરાજીથી આ સમાચાર મળી રહ્યા છે. ધોરાજી તાલુકામાં છત્રાસામાં ભારે વરસાદ વરસ્યો છે.
છત્રાસા આજુબાજુ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છત્રાસાથી માણાવદર પરના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. તો કોઝવે બંધ થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગામમાંથી પસાર થતી નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું છે. તો ગ્રામજનો તેમજ ખેડૂતોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ધોરાજીથી આ સમાચાર મળી રહ્યા છે. ધોરાજી તાલુકામાં છત્રાસામાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે છત્રાસા આજુબાજુ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. છત્રાસાથી માણાવદરનો કરવો પડી રહ્યો છે. તો છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અવિરત વરસાદને કારણે ગામમાંથી પસાર થતી નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ગ્રામજનો સાથે જ ખેડૂતો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધોરાજીથી આ સમાચાર. તાલુકામાં છત્રાસામાં ભારે વરસાદ વરસ્યો છે. કોઝવે બંધ થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગામમાંથી પસાર થતી નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું છે. તો અમરેલીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલીથી આ સમાચાર. અમરેલીમાં પણ રાજુલાના જાફરાબાદ પંથકમાં વરસાદ વરસ્યો છે. વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાયા છે. હિંડોળના ખાખબાઈ સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો છે. ભટવદર, બાર, પટોડી આસપાસ વરસાદી માહોલ જામ્યો છે. ખાંભા સહિત કેટલાક ગામડામાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા. અમરેલીથી આ સમાચાર. રાજુલાના જાફરાબાદ પંથકમાં વરસાદ વરસ્યો છે. વરસાદથી રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. હિંડોણા, ખાખબાઈ સહિત ગામડામાં પણ વરસાદ વરસ્યો છે. તો ભટવદર, બાર, પટોડી આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે. ખાંભા સહિતના કેટલાક ગામડામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે વરસાદી માહોલને લઈને લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ હાશકારો. હિંડોણા, ખાખબાઈ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભટવદર, બાર, પટોડી આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાંભા સહિત કેટલાક ગામડામાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. તો ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલીમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલીના કેટલાક તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જામનગરમાં રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. જામનગરનો જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પૂરતો મુખ્ય આ ડેમ છે. નીચાણવાળા વિસ્તારને ત્યારે ડેમ ઓવરફ્લો થતા સાવચેત કરાયા છે. નાગમતી નદી થઈ શહેરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. 27.5 ફૂટનો આ ડેમ ઓવરફ્લો થયો છે. શહેરને પાણી પૂરતો મુખ્ય ડેમ ઓવરફ્લો થયો છે. તો નીચાણવાળા વિસ્તારને સાવચેત કરવામાં આવ્યા છે. તો નાગમતી નદી થઈ શહેરમાં આવી શકે પાણી તેવી શક્યતા છે. 27.5 ફૂટનો ડેમ 1 ઇંચથી ઓવરફ્લો થયો છે. જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો હોવાની ઘટના સામે આવી છે. શહેરને પાણી પૂરતો મુખ્ય ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત કરાયા છે. નાગમતી નદી થઈ શહેરમાં પાણી આવી શકે તેવી શક્યતા છે. 27.5 ફૂટનો ડેમ 1 ઇંચની સપાટીએ ઓવરફ્લો થયો. સુરતમાં પણ બપોર બાદ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં બપોર બાદ ભારે વરસાદની શરૂઆત થઈ છે. તો વરસાદ પડતા અનેક માર્ગો પણ પાણી થઈ ગયા છે. બારડોલી, પલસાણા સહિતના તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે 1 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. તો ભારે વરસાદ પડતા વાહનો પણ બંધ થયા છે, જેને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો સુરત જિલ્લામાં બપોર બાદ
વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ પડતા અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે. તો બારડોલી, પલસાણા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 1 કલાકથી આ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદ પડતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. તો સુરતમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તો વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. તો સુરતમાં 4 દિવસ સુધી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તો ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા છેલ્લા 4 દિવસ સુધી આગાહી કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આજ રોજ સાંજથી જ સુરત શહેરમાં ધોધમાર વરસાદે એન્ટ્રી મારી દીધી છે અને આગાહી જ પ્રમાણે સતત 2 દિવસથી સુરતમાં ઝરમર્યો વરસાદ હતો. ત્યારે હવે જોઈ શકાય છે કે આજ રોજ ધોધમાર વરસાદે એન્ટ્રી મારી દીધી છે. શહેરના અઠવા, રાંદેર, ઉધના, સચિન, પાંડેસરા, ડિંડોલી, જહાંગીરપુરા, ડુમસ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રસ્તાઓ ઉપર પાણી જોવા મળી રહ્યા છે. રસ્તાઓ જે તે પાણીથી ભરાઈ ચૂક્યા છે. જો કે વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી રહી છે. 2 દિવસથી જે બફારો જોવા મળી રહ્યો હતો ત્યારે આજે ધોધમાર વરસાદે બેટિંગ કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા જોવા મળી રહી છે. વરસાદી માહોલના કારણે મહત્તમ તાપમાન જોઈ શકાય છે તો 1 ડિગ્રી હતું તે હવે ઘટીને પણ ઓછું થઈ ચૂક્યું છે. અને આગામી 2 દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અને સમગ્ર સુરતમાં જે જોઈ શકાય છે કે સાંજથી જ ઝરમર્યો વરસાદ હતો, પરંતુ હવે રાત્રિના સમય જોઈ શકાય છે, સંધ્યા પરાણે હવે જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને આગાહીના પગલે વહેલી સાંજથી જ આ પ્રમાણે મેઘરાજની એન્ટ્રી જોવા મળી રહી છે. અને આ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફેરવાઈ ચૂક્યા છે. જોઈ શકો છો કે મેઘરાજે બેટિંગ કરતાની સાથે જ 5 મિનિટ 10 મિનિટની અંદર જ છે તે રસ્તાઓ વચ્ચે પાણી ભરાતા જોવા મળી રહ્યા છે. અને આજે સાંજથી જ વરસાદે છે બેટિંગ મારતાની સાથે જ ધોધમાર વરસાદ સુરત શહેરમાં વરસી રહ્યો છે. અને વરસાદ વરસતાની સાથે જ જે 2 દિવસથી બફારો જોવા મળી રહ્યો તેને પણ હવે ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન સતીશ પાડેલ સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ સુરત. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદથી આનંદ છવાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે શ્રાવણની પૂર્વે મેઘરાજાનો મહાઅભિષેક છેલ્લા 3 દિવસથી મેઘરાજા વિરત થઈ રહ્યા છે. સોમનાથ મહાદેવનું જળાભિષેક સોમનાથમાં શ્રીકાર વર્ષા અને સમુદ્રનો નજારો યાત્રીઓને કરી રહ્યો છે ખુશખુશાલ. ગીર સોમનાથનું વેરાવળ છેલ્લા 3 દિવસથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જ્યાં નજર નાખો ત્યાં શેરીઓ, ગલીઓ અને જાહેર માર્ગો પર પૂરના પાણી ફરી વળ્યા છે. શહેર નજીકથી પસાર થતી દેવકા નદી તેમજ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેતરોના પાણી શહેર બની ધસમસી રહ્યા છે. સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે. ત્યારે આજે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર તેમજ સ્થાનિકોની મદદથી નેશનલ હાઈવેના ડિવાઈડરો તોડી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. નેશનલ હાઈવે પર પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરાઈ નથી, જેના પરિણામે સ્થાનિકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાઇપો કે નાણાં મૂકી કાયમી ધોરણે સમસ્યાનો ઉકેલ કરાય તેવું લોકો માંગ કરી રહ્યા છે. આ સોમનાથ હાઈવે છે, સોમનાથ અમદાવાદ હાઈવે છે ને આ 3 દિવસથી 2-3 દિવસથી કન્ટિન્યુ આવો વરસાદ છે. અહીંયા પાણીનો નિકાલ નથી થતો. હોઈ જાય વરસાદ એટલે પાછો રિટર્ન વરસાદ આવે એટલે પાણી આવી જાય છે. 3 દિવસનું આવું સતત કાયમી માટે ચાલુ છે.
પાણીનો નિકાલ માટે શું થાય છે? આજુબાજુના લોકો મદદગાર કરે છે ને નીકળે છે. ડિવાઈડરો તોડ્યા છે અત્યારે તો આવી રીતના ચાલે છે બધું. અહીંયા પોલીસ કે કોઈ તંત્ર? હા, એ બધું આવી ગયા છે. વરસાદને કારણે પાણી નતો નિકાલ થતો તો આવી ગયા છે. આ રોડ છે નેશનલ હાઈવે સોમનાથ જેતપુર વાળો. આ દર વર્ષે પાણી ભરાય. આની પહેલાં પણ 2-3 વાર રજૂઆત કરેલ છે કે ભાઈ અહીં નાળું આવે તો આ એને નેશનલ હાઈવે વાળા કંઈ જવાબ નથી દેતા. બારોબારના ઘણા ટુરિસ્ટ આવે દર વર્ષે. આ 3 દિવસથી આને આ પોઝિશન છે. પોલીસવાળા 3 દીથી ડિવાઈડરો તોડે ને પેક કરે. પબ્લિકને તકલીફ. સરકારને શું કહેવા? સરકારને ક્યાંય ગુજરાત રાજ્યની અંદર હાલ મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ઓછી માત્રામાં વરસાદ પડ્યો છે. ત્યારે વરસાદ આવતા લખતરના લીલાપુર ગામ ખાતે માટીમાંથી ઢૂંઢિયા બાપજી બનાવી ઘરે ઘરે સવારી કાઢવામાં આવી હતી અને લીલાપુર ગામના વાસીઓ દ્વારા ઢૂંઢિયા બાપજીને જળાભિષેક કરી તરસી ધરાને તૃપ્ત કરવા પ્રાર્થના અર્ચના કરાઈ હતી. ધારીમાં આખલાઓના અડીંગાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ધારીથી આ સમાચાર મળી રહ્યા છે. અમરેલીના ધારીમાં આખલાઓના અડીંગાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો ટ્રાફિકથી ધમધમતા મુખ્ય રસ્તા પર આખલાઓના અડીંગા જોવા મળ્યા. તો વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પશુઓના અડીંગા અને યુદ્ધમાં કોઈ દુર્ઘટના થઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. તો ટ્રાફિકથી ધમધમતા મુખ્ય રસ્તા પર આખલાઓના અડીંગા જોવા મળ્યા છે. અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે. ધારીમાં આખલાઓના અડીંગાથી સ્થાનિકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. તો અવારનવાર આખલાઓને લઈને સમાચાર સામે આવતા હોય છે, ત્યારે ધારીમાં આખલાઓના અડીંગાથી સ્થાનિકો પરેશાન. સુરતના ઓલપાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરતના ઓલપાડ તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. તો વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તો આકાશમાં વીજળીના ચમકારા પણ જોવા મળ્યા છે. તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. ઓલપાડ તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. તો ભારે વરસાદને કારણે આકાશમાં પણ વીજળીના ચમકારા જોવા મળ્યા. તો વીજળીના કડાકા ભડાકા સાથે સુરતના ઓલપાડ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.